શું તમે તમારા મિત્ર માટે જીવ જોખમમાં મૂકી શકો? સાંભળો સાચી મિત્રતાની આ હચમચાવી દેતી વાર્તા. એક ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હતું. ગોળીઓના વરસાદ વચ્ચે બે મિત્રો પહાડોમાં ફસાયા હતા. અચાનક એક મિત્રને ગોળી વાગી અને તેની ઊંડી ખાઈમાં જઈ પડ્યો. બીજો મિત્ર સુરક્ષિત હતો, પણ તેને કેપ્ટનને કહ્યું, સર, મારો મિત્ર ત્યાં તડપે છે, મારે તેને લેવા જવું પડશે. કેપ્ટને ના પાડી. ત્યાં જવું એટલે મોત. તે કદાચ અત્યાર સુધીમાં મરી ગયો હશે. પણ મિત્ર માન્યો નહીં. તે ગોળીઓના વરસાદ વચ્ચે દોડ્યો, લોહીલુહાણ થયો અને જેમ તેમ કરીને પોતાના મિત્રને ખભા પર ઉચકીને પાછો લાવ્યો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેનો મિત્ર દમ તોડી ચૂક્યો હતો. કેપ્ટન બોલ્યા, જોયું, તે મરી ગયો. આ જોખમનો ફાયદો શું? ત્યારે મિત્ર રડતા રડતા કહ્યું, સર, ઘણો ફાયદો થયો. જ્યારે હું તેની પાસે પહોંચ્યો ત્યારે તેણે આંખો ખોલી અને કહ્યું, ભાઈ, મને ખબર હતી કે તું ચોક્કસ આવીશ. બોધ: મિત્રતામાં પરિણામ નહીં, પણ ભરોસો અને મુસીબતે હાજર રહેવું એ જ સાચી કસોટી છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ કરો. આભાર.